શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ. હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની અને પાછી કર્મોના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી જે એક મારે માટે કલ્યાણકારક હોય તે નિશ્ચિત કરીને કહો. અર્જુન કહે છે કે જે એક મારે માટે, જે એક, અરે આ બંને થઈને એક જ છે. કેમ કે શ્રી કૃષ્ણે જે કર્મોના સંન્યાસની વાત કરી અર્જુનને, એટલે કર્મો છોડવાની વાત, કર્મોનો સંન્યાસ એટલે કે કર્મનો ત્યાગ અને કર્મોનો યોગ. એટલે અર્જુન એવું કહે છે કે ક્યારેક તમે મને કર્મનો ત્યાગ કરવા કહો છો અને ક્યારેક કર્મો કરવા માટે કહો છો. એ કેવી વાત? એટલે શ્રી કૃષ્ણ જે અર્જુનને કર્મો કરવાની જે વાત કરે છે તે એ કર્મ કરવાની વાત કરે છે કે જે પરમાત્મા તારા પોતામાં રહેલા છે એ પરમાત્માને જાણવાની તજવીજ કરી એ કર્મ કર. અને જે વિપરીત કર્મ એટલે જે તારા પોતામાં રહેલા પરમ પદને ભૂલવાડે છે એ કર્મનો ત્યાગ કર. એટલે અર્જુનને અહીં સમજણ ન પડવાથી કે છે કે હે કૃષ્ણ, આપ કર્મોના સંન્યાસની અને પાછા કર્મોના યોગની પ્રશંસા કરો છો, તો એ બંનેમાંથી જે એક મારે માટે કલ્યાણકારક હોય તે નિશ્ચિત કરીને કહો. હવે નિશ્ચિત તો અર્જુનને કરવાનું છે, નિર્ણય તો અર્જુનને કરવાનો છે. હવે કેશવ પ્રભુ શું કહે છે અર્જુનને? શ્રી ભગવાન કહે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસ કલ્યાણ કરનારા છે, પણ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે સારો છે. કર્મયોગ વધારે સારો એટલા માટે છે કે તને આ જે મનુષ્યનો દેહ મળ્યો છે એ મનુષ્યના દેહ વડે પોતામાં રહેલું જે પરમ પદ છે, પરમાત્માનું સ્વરૂપ છે, એ આ યોગ્ય પ્રાપ્ત થાય એમ છે. અને તું એ પામવા માટેની તજવીજ કર. એનું નામ જ કર્મનો યોગ છે. તું એ કર. અને જે કર્મો આમાં વિઘ્ન ઉભા કરે છે એનો સંન્યાસ કર, અર્થાત એનો ત્યાગ કર. ત્યાગ. એ મહાભાવો, જે કશાનો દ્વેષ કરતો નથી કે કશાની ઈચ્છા રાખતો નથી તેને સદા સંન્યાસી જાણવું. કેમ કે રાગ દ્વેષાદી દ્વંદથી રહિત મનુષ્ય અનાયાસે સંસાર બંધનથી છૂટે છે. દ્વંદથી રહિત, જે મનુષ્ય દ્વંદ્વથી રહિત છે તે અનાયાસે એટલે વગર મહેનતે બંધનથી છૂટે છે. સંસાર શબ્દ કૌંસમાં છે. સંસાર આ શરીરને જ કહેવાય છે. આ ઇન્દ્રિયોનો જે સમૂહ છે એ શરીર છે અને મહાપુરુષોએ એને જ સંસાર કીધો છે. આ દેહનો જે અધ્યાસ છે એનું નામ જ સંસાર છે. અને બંધનથી છૂટે છે એટલે દેહ અધ્યાસથી મુક્ત થાય છે. અને જે દેહ અધ્યાસથી મુક્ત થયો છે એને જ મહાપુરુષો સંન્યાસી કહે છે. હવે દ્વંદ્વથી, રાગ દ્વેષાદી શબ્દ કૌંસમાં લખ્યો છે. આ બાબતનો ખુલાસો 7મા અધ્યાયના 27 અને 28મા શ્લોકમાં બહુ સારી રીતે કરેલો છે. દ્વંદ એટલે જોખું. હું, તું, જીવ, ઈશ્વર, હર્ષ, શોક, પાપ, પુણ્ય, રાગ, દ્વેષ, ભલું, ભૂંડું, એ દ્વંદ્વ જેને તજ્યો છે.
એ જીવપણાથી એટલે કે અજ્ઞાનથી મુક્ત થાય છે, અને મહાપુરુષો એને સંન્યાસી કહે છે. ચાલો, સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને જુદા જુદા છે એમ તો અજ્ઞાનીઓ જ કહે છે, પંડિતો કહેતા નથી. કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે તો તે બંનેનું ફળ પામે છે. સાંખ્ય એટલે જ્ઞાન, સાંખ્ય એટલે જ્ઞાન, અને એ જ્ઞાન જે જ્ઞાન સ્વયંદા પોતાના વડે થાય છે, ઇન્દ્રિયો વડે થાય છે, એ જ્ઞાન નહીં. ઇન્દ્રિયો વડે તો વિષયોનું જ્ઞાન થાય છે, પદાર્થોનું જ્ઞાન થાય છે, અને ઇન્દ્રિયો વડે જે જ્ઞાન થાય છે એ તો આ શરીરમાં રહેલા પુરુષને બંધનમાં મૂકનારું જ્ઞાન છે. અને અહીં જે જ્ઞાન કે છે, સાંખ્ય કે છે, તે જ્ઞાન તો જીવન મુક્ત દશા પ્રાપ્ત કરનારું છે. એ જ્ઞાનનો યોગ પ્રાપ્ત કરતું. જ્ઞાન અને યોગ એ બે જુદી જુદી બાબતો નથી, આ એકના જ બે નામ છે. જો તને જ્ઞાન પ્રાપ્ત થયું તો યોગ પણ પ્રાપ્ત જ છે. જેમ ભૂખ્યો માણસ જમવા બેસે છે, કોર્યે ભૂખની નિવૃત્તિ પણ છે અને તૃપ્તિ પણ છે, એક સાથે બંને છે. તેવી રીતે જો આ બંનેમાંથી યોગ અથવા જ્ઞાન પ્રાપ્ત થાય છે તો બંને થાય છે. અને એના જુદા જુદા તો જે અજાણ્યાઓ છે, અર્થાત પોતાના વાસ્તવિક સ્વરૂપને એટલે કે પોતામાં રહેલા પરમ તત્વને નથી જાણતા, એ અજ્ઞાનીઓ જ કહે છે. જ્ઞાનીઓ તો કહેતા જ નથી. કારણ કે મનુષ્ય બંનેમાંના એકને પણ ઉત્તમ રીતે આચરે. ઉત્તમ રીતે એટલે બ્રહ્મદર્શી સદગુરુના ઉપદેશને અનુસરીને, તો એ બંનેનું ફળ એક સાથે જ મળે છે. એ બંનેનું ફળ તો એ જ જે પોતામાં રહેલું પરમ પદ છે એની પ્રાપ્તિ. ચાલો, જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગને એકરૂપ જુએ છે તે જ બરાબર જુએ છે. હવે જ્ઞાન યોગ અને કર્મયોગ, કર્મ યોગ એ જ કે તું જે દેહને, એ અર્જુન, તું જે દેહને હું માને છે એ માન્યતાનો ત્યાગ કર, એ જ કર્મ કર. એ જો માન્યતા મટી તો જ્ઞાન આપોઆપ જ છે. તને ખબર પડી જશે કે હું વાસ્તવિક રીતે શું છું અને કેવો છું. એટલે તો મહાપુરુષો આ શરીરમાં રહેલા પરમ તત્વને જાણવા માટે પ્રેરે છે. ભજનો દ્વારા પણ કહે છે કે આત્માને ઓળખ્યા વિના આ 184 નહીં મટે, આત્માની કરી લેજો ઓળખાણી, જીવડાને જાવું છે નિર્વાણી. એવું ભજનો દ્વારા પણ ઈશારા કરે છે. એટલે એ કહે છે કે જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે, પરમ પદ એટલે આ શરીરમાં રહીને જે હું કરે છે એ હકીકતમાં કોણ છે એની જાણકારી, એનો સાક્ષાત્કાર. જ્ઞાનીઓ જે પરમ પદને પ્રાપ્ત કરે છે તે જ કર્મયોગીઓ પણ એટલે કે શરીરનો ભાવ છોડનારાઓ પણ એ જ પદને પ્રાપ્ત કરે છે. તેથી જે મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગને એક રૂપ જાણે છે તે જ બરાબર જુએ છે. કેમ કે એવા પુરુષની દ્રષ્ટિ તો જ્યાં જ્યાં પડે છે ત્યાં સ્વયં પદને જ જોતો હોય છે. પરંતુ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ કર્મમાં કર્તાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે, અને કર્મયોગમાં જોડાયેલો મુનિ સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. આ શ્લોક વિચારવા જેવો છે.
કોઈ માણસ કે હું ત્યાગી છું, તો એને પૂછો કે એવું તે શું તારી માલિકીનું હતું કે જે ત્યાં ત્યાગ્યું? તું કઈ બાબતનો ત્યાગી છું? તારી પોતાની માલિકીનું હોય એવું શું છે? કાનથી સંભળાય એવું ખરું તારી માલિકીનું? ત્વચાથી સ્પર્શાય એવું કઈ ખરું તારી માલિકીનું? નેત્રથી દેખાય એવું કશું પણ તારી માલિકીનું ખરું? જીભથી ચકાય એવું કે નાકથી સૂંઘાય એવું શું તારી માલિકીનું છે કે જે તે ત્યાગ્યું છે? એટલે આ શ્લોકમાં કહે છે કે પરંતુ હે મહાબાહો, કર્મ યોગ વિના સંન્યાસ કર્મમાં કરતાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે. કદાચ કોઈ માણસ ઘર બહાર તજીને નીકળી જાય બહાર, જંગલમાં વાસ કરે, તો પણ એ મુક્ત નથી. કેમ કે ઉપરથી વધારે બંધનમાં પડે છે. ઘરગામ તજાનો ગર્વ થઈ જાય છે અને ઉપરથી વજનદાર બને છે, ડૂબનારું બને છે. એટલે એ કહે છે કે કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે અને કર્મયોગમાં જોડાયેલો મુનિ સાધક વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. કેમ કે જ્ઞાનીને ખબર છે કે આ સંચાલન કરનાર કોણ છે, આ સંચાલન કરનાર કોણ છે એ જ્ઞાની સારી રીતે સમજે છે. ખૂબ વિચાર કરી જુઓ. પગ ચાલવાનું કામ કરે છે, આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે. આમાં કાનને સંભળાવનાર ને આંખને દેખાડનાર, જીભને ચખાડનાર કઈક શક્તિ તો છે જ, કઈક મુદ્દો તો છે જ. અને આ એ જ છે કે જે વ્યાપક છે. દુનિયાના તમામ ધર્મના શાસ્ત્રો એક વાત તો સ્પષ્ટ કરે છે કે પરમાત્મા વ્યાપક છે. ઇસ્લામ ધર્મના શાસ્ત્રો પણ કહે છે કે ખુદા હર શય મેં હૈ. એ પરમાત્મા વ્યાપક છે, બધામાં છે તો પોતામાં પણ છે. એ પોતામાં રહેલા પરમાત્માને વ્યક્તિ ઊના ખાતે ખતવે છે, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણ વાળો છે, જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે, એવો યોગયુક્ત મુક્ત મનુષ્ય કર્મ કરતો છતાં પણ લિપ્ત થતો નથી. જેનું મન પોતાને વશ છે, મન પોતાને વશ ક્યારે કહેવાય એ બાબતનો ખુલાસો ગીતાના 8મા અધ્યાયના 24મા શ્લોકમાં કરેલો છે. એ શ્લોક એવું કહેવા માંગે છે કે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના ન હોય ત્યારે તે મનુષ્ય બ્રહ્મભાવને પામે છે. જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના ના હોય, હવે મન કદાચ કોઈ પદાર્થ ઉપર ગયું તો મન એ પદાર્થના વશમાં છે, મનુષ્યના વશમાં નથી. એ મન તે પદાર્થના વશમાં છે શું, પણ એ મન એ પદાર્થનું થઈ ગયું કહેવાય. મન પોતાને વશ ક્યારે કહેવાય કે ભૌતિક પદાર્થને ન ઈચ્છતા સ્વયં પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. એટલે કે આ હાડકા ચામડાના શરીરમાં હું પોતે શું છું એવું જાણીને જો મન એમાં સ્થિર થાય. હવે બીજી એક વાત કહું કે પોતામાં રહેલું જે પોતાનું સ્વરૂપ છે, જે પરમપદ કહેવાય છે, એ મનનો વિષય નથી.
બુદ્ધિનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી. એટલા માટે તો તત્વદર્શી ગુરુનું શરણ લેવું પડે છે. અને તત્વદર્શી સદગુરુના માર્ગદર્શન દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય તો જ એ મન પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ શકે એમ છે. અને પોતાના સ્વરૂપમાં સ્થિર થાય તો જ એ મન પોતાને વશ કહેવાય. અને ઇન્દ્રિયો પણ પોતાના સ્વરૂપમાં જ વર્તે તો એ જીતેન્દ્રિય કહેવાય છે, ઇન્દ્રિયોને જીતી કહેવાય છે. જો ઇન્દ્રિયો વિષયોમાં રમણ કરતી હોય તો એ જીતેન્દ્રિય નથી કહેવાતો, એ તો ઇન્દ્રજીત કહેવાય છે. એટલે આ શ્લોકમાં કહે છે કે જેનું મન પોતાને વશ છે, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર છે, જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણ વાળો છે, એટલે કે ભૌતિક પદાર્થની લેશ ચાહના નથી. ભૌતિક પદાર્થની ચાહના ના હોય જે કાળમાં, તે કાળમાં અંતઃકરણો શુદ્ધ જ છે. એટલે કે છે કે શુદ્ધ અંતઃકરણ વાળો છે તેનો આત્મા. અરે તેનો આત્મા શું? એ સ્વયં જ પછી આત્મા જ છે, આત્મ સ્વરૂપ જ છે. જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મા રૂપ બન્યો છે. આત્મા એવી વસ્તુ નથી કે આ શરીરમાં છે તે અને બીજા શરીરમાં છે તે, બે આત્મા છે, જુદા જુદા આત્મા છે, એવી બાબત નથી. જેને આત્મા કહેવાય છે એ સભર ભર્યું પદ છે, એક રસ છે, વ્યાપક છે. એટલે મહાપુરુષો સાક્ષીઓ દ્વારા પણ કહે છે कि आगे पीछे नूर है, ऊपर नीचे नूर, आजू बाजू नूर है, नूर में तू भरपूर. એવો પુરુષ જે થયો છે એ તો બધાનો આત્મા છે, સર્વ પ્રાણીઓનો આત્મા છે. એટલે અહીં કહે છે કે એવો યોગ યુક્ત મનુષ્ય કર્મ કરતો છતાં પણ લિપ્ત થતો નથી. કેમ કે એને કર્મ સાથે કે કર્મના ફળથી કોઈ સંબંધ નથી. કર્મ તો શરીર માટે છે, કર્મ શરીર માટે છે, અને કર્મ જે કરે છે એ શરીર જ કરે છે. કર્મ જે કરે છે એ શરીર જ કરે છે, અને શરીર માટે ખાવું પીવું શરીર માટે છે, ઉડવું પહેરવું શરીર માટે છે, આ ઘર જે છે ઘર બનાવવું પડે છે શરીર માટે. મતલબ જે જે કંઈ કરવું પડે છે એ શરીર માટે છે. આ શરીરમાં રહેલા પુરુષ માટે, એટલે કે આત્મા માટે નહીં. એવી જેની દશા છે એને મહાપુરુષ કહેવાય છે, એને સંત કહેવાય છે, અને એ જ લિપ્ત થતો નથી. ચાલો, એવો યોગયુક્ત તત્વજ્ઞાની મનુષ્ય જુએ, સાંભળે, સ્પર્શ કરે, સૂંઘે, ખાય, ચાલે, ઊંઘે, શ્વાસ લે, બોલે, મળત્યાગ કરે, ગ્રહણ કરે, નેત્ર ઉઘાડે તથા મીચે, તો પણ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે. એવું માને છે શું? એને જ્ઞાન થઈ ગયું છે. એક ઉદાહરણ કહું કે એક માણસ કહે છે મને તરસ લાગી છે, મને તરસ લાગી છે. આ શરીરમાં રહેલો પુરુષ કહે છે મને તરસ લાગી છે. હા, એ ભાષા માટે આ વાક્ય બોલવું ઠીક છે, ભાષા છે વ્યવહારિક રીતે, પણ હકીકતમાં એમ નથી. આ શરીર જે છે 5 તત્વોનું બનેલું છે: આકાશ, પવન, તેજ, પાણી અને પૃથ્વી. હવે 5 તત્વમાં એક પાણી તત્વ પણ છે. હવે આ શરીરમાં જે પાણી તત્વ છે એનું પ્રમાણ જ્યારે ઓછું થઈ જાય છે એટલે એને સમતુલ બનાવવા માટે બીજું ઉમેરવું પડે છે. અને એ ઉમેરવાની જે બાબત ઊભી થાય છે એ બાબતને લોક તરસ કહે છે. એટલે બીજું પાણી ઉમેર્યું. એટલે અહીં કહે છે કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોમાં જ વર્તે છે, ગુણો ગુણોમાં જ વર્તે છે, ભૂતો ભૂતોમાં જ વર્તે છે. તો એમ જ છે, ભૂતોનું પોષણ ભૂતો જ છે. બહારના પાણીની જરૂર શરીરમાં રહેલા પાણીને પડે છે. બહારની પૃથ્વીની જરૂર આ શરીરમાં રહેલી પૃથ્વી તત્વને પડે છે. એટલે પંચ મહાભૂતોનું પોષણ પંચ મહાભૂત જ છે.
એટલે આ પ્રમાણે જેને પોતાના સ્વરૂપનો જેને નિર્ણય કર્યો છે અને આ શરીરની રચના વિશે પણ જે મહાપુરુષો જાણી લીધું છે એ ક્યારેય લિપ્ત થતો નથી. જે મનુષ્ય બધા કર્મોને પરમાત્મામાં અર્પણ કરી આસક્તિ છોડીને કરે છે તે પાણીથી કમળના પાનની પેઠે લિપ્ત થતો નથી. કેમ કે એ મનુષ્ય જાણે છે કે જે કંઈ થાય છે તે આ બધું થાય છે એના ભેગું જ થાય છે. જે કંઈ થાય છે તે આ બધું થાય છે એના ભેગું જ થાય છે. એ પોતાની જાતને કરતાપણામાં ખતવતો નથી. જ્ઞાની પુરુષ ધણી થતો નથી કે આ મેં કર્યું એવો ભાવ એને ઉત્પન્ન થતો નથી. કદાચ જ્ઞાની પુરુષ ચાલતા પડી જાય, પડી ગયો છું એવું જાણે છે ખરો, પણ એ ઓહરી નથી લેતો. કેમ કે એ સમજે છે કે આ બધું થાય છે એના ભેગું આ પણ એક થઈ ગયું, એટલે એ લિપ્ત થતો નથી. યોગીઓ શરીરથી, મનથી, બુદ્ધિથી અથવા ઇન્દ્રિયોથી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ અનાસક્તિપૂર્વક કર્મો કરે છે. કેમ કે જ્ઞાનીઓનું વર્તન જે છે, મહાપુરુષનું વર્તન છે, આમ જગતના લોકો જોવે તો જગતના લોકો જેવું જ દેખાય છે. પણ મહાપુરુષોની સમજણમાં ઘણો ફરક હોય છે. એ કોઈ પણ બાબતને ઓહરતા નથી, એટલે કે એના ધણી થતા નથી. એ ચાહે શરીરથી, મનથી, બુદ્ધિથી કે ઇન્દ્રિયોથી કર્મ કરે તો પણ એમની વૃત્તિ જે છે શુદ્ધ રહે છે. અને જે કંઈ કરે છે એ પોતાની વૃત્તિને નિર્મળ રાખવા માટે જ કરે છે. અને એમની વૃત્તિ જે છે, સમજણ જે છે, નિર્મળ જ રહે છે. કર્મયોગી કર્મફળ ત્યજીને મોક્ષરૂપ નૈષ્ઠિક શાંતિને પામે છે અને યોગ રહિત સકામ પુરુષ કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધાય છે. જે જ્ઞાની પુરુષ છે તે કર્મના ફળનો માલિક થતો નથી. આ શરીરમાં રહેલો પુરુષ જે જ્ઞાની છે તે, કેમ કે જાણે છે કે જે કંઈક કર્મ છે એ શરીર માટેનું છે. મારા પોતા માટેનું નથી. આ જે ઘર બન્યું છે, હું ઘરમાં રહું છું, આ ઘર જે બનાવ્યું છે એ શરીર માટે બનાવ્યું છે, મારા માટે નહીં. કેમ કે આ શરીરમાં રહેલો જે પુરુષ છે તે તો આત્મા જ છે. એ નિર્વિકાર છે, એમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. એટલે એ ભૌતિક પદાર્થો ઉપર, એ પદાર્થ ચાહે સસ્તો હોય ચાહે કિંમતી હોય, પણ એ એની ઉપર આસક્ત થતો નથી. પણ જે સકામ પુરુષ છે, સકામ પુરુષ એને કહેવાય કે જેને પોતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી. એ જ બાહ્ય પદાર્થોને ઈચ્છે છે, અને બાહ્ય પદાર્થોને જે ઈચ્છે છે એને સકામ પુરુષ કહેવાય છે. જે કામના વાળો હોય છે એટલે કહે છે કે કામના કરવાથી ફળમાં આસક્ત થઈ બંધાય છે. અને એ જ બંધાય છે જેને દેહાધ્યાસ છે. સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ કરીને નવ દ્વાર વાળા આ શરીર રૂપ નગરમાં કંઈ પણ કરતો કે કરાવતો ન હોય તેમ સુખપૂર્વક રહે છે. કેમ કે આત્મજ્ઞાનીને સંયમી કહેવાય. જે આત્મામાં સ્થિર થયો છે, પોતાના સ્વરૂપને જાણીને જે પોતાના સ્વરૂપમાં સ્થિર થયો છે એ જ પુરુષ સંયમી છે. અને આમ તો લોકની માફક જ લોક વ્યવહાર કરતો હોય છે, પણ એ એમાં બંધાતો હોતો નથી. એટલા માટે સુખપૂર્વક રહે છે. એટલે આ શ્લોકમાં કહે છે તેમ સુખપૂર્વક રહે છે. અરે સુખ નામ પરમાત્માનું છે.
સુખ નામ પરમાત્માનું છે. જે પુરુષ પરમાત્મામાં રહે છે, પરમાત્મા વ્યાપક છે. વ્યાપક છે એટલે પોતામાં પણ છે. હવે આ શરીરમાં પોતે પણ છે અને પરમાત્મા પણ છે. હવે પોતામાં અને પરમાત્મામાં કેટલું અંતર છે એ કોઈ તત્વદર્શી સદગુરુનું શરણ લઈને વિચારી તો જુઓ, માપી તો જુઓ કે પોતામાં અને પરમાત્મામાં કેટલું અંતર છે. અરે જેને બે કહેવાય એવું છે જ નહીં. અને આ બાબતની જેને પ્રાપ્તિ થઈ છે એ સુખપૂર્વક જ રહે છે. અરે સ્વયં જ સુખ છે. પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાને, કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે. આ શ્લોક વિચાર માગી લે છે. પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવર્ત થાય છે. આ ગીતાના કર્મ સંન્યાસ યોગનો 14મો શ્લોક છે. આ શ્લોકમાં કહે છે પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે કર્મોના ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવર્ત થાય છે. એટલે કે પરમાત્મા સર્જનહાર તો છે જ. પરમાત્મા સર્જનહાર હોવાથી બધું જ સર્જે છે, પણ પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે એક કર્મથી ઉત્પન્ન થતા ફળને સર્જતો નથી. એ તો પ્રાણીઓ પોતાના પ્રાકૃતિક સ્વભાવથી જ કર્મ કરે છે. પ્રાકૃતિક સ્વભાવથી કર્મ કરે છે અને એ કર્મ કર્યાથી ફળ ઉત્પન્ન થાય છે અને પ્રાણી ભોગવે છે. એટલે કે પ્રાણીઓના કર્તાપણાના કર્મની સાથે અને એના ફળની સાથે પરમાત્માને કોઈ સંબંધ નથી. એટલે આ શ્લોકમાં કહે છે કે પરમાત્મા પ્રાણીઓના કર્તાપણાના કર્મને કે એ કર્મથી ઉત્પન્ન થતા ફળને સર્જતો નથી, પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ, કેમ કે દરેક પ્રાણીઓ, દરેક જીવાત્માઓ પ્રકૃતિના કુંડાળામાં, પ્રકૃતિના સામ્રાજ્યમાં જીવે છે, પરમાત્મામાં નહીં. જે પુરુષ પરમાત્મામાં રહે છે એને તો કર્મની સાથે કે કર્મથી ઉત્પન્ન થતા ફળની સાથે કોઈ સંબંધ નથી. પણ જે જીવો પ્રકૃતિના કુંડાળામાં જ જીવે છે, પ્રકૃતિના કાયદાને અનુસરે છે, પ્રકૃતિના સામ્રાજ્યમાં જીવે છે, એના સ્વભાવે જીવે છે, એટલે એ કર્મનું ફળ ભોગવે છે. ચાલો. વિભુ પરમેશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી. અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેથી પ્રાણીઓ મોહ પામે છે. વિભુ એટલે કે પરમાત્મા, પોતામાં રહેલું પરમ તત્વ. એ કોઈનું પાપ કે પુણ્ય લેતા નથી. એટલે કે કોઈ પણ જીવાત્માને પરમાત્મા પાપી કે પુણ્યશાળી બનાવતા નથી, દુઃખી કે સુખી પરમાત્મા બનાવતા નથી. પણ એ પ્રાણી, એ જીવાત્મા પોતાના પ્રાકૃતિક સ્વભાવને અનુસરે છે, કર્મ કરે છે અને ફળ ઉત્પન્ન કરે છે ને ભોગવે છે. એટલે મહાપુરુષો દરેક શરીરમાં રહેલા જીવાત્માઓને પ્રેરે છે કે પોતાનું સ્વરૂપ જાણી લ્યો. પોતાનું સ્વરૂપ આ હાડકા ચામડાના શરીરમાં હું પોતે શું છું એને જાણી લો. કેમ કે આ શરીરમાં રહેલો જે પુરુષ છે
એ તો પુરાણો જેને પરમાત્મા અને વેદો જેને બ્રહ્મ કહે છે તે જ છે. અને તે પરમ પદને પરમ તત્વને જગતના જીવો હું કરીને એક વ્યક્તિ તરીકે ખતવે છે અને પરમાત્માને જુદો બીજો માને છે. આનું નામ જ ધર્મની હાનિ જે ચોથા અધ્યાયમાં કહેવાયું છે તે. ચાલો આગળ. જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે. પોતાના સ્વરૂપનું અભાન, એનું નામ જ અજ્ઞાન. જે પુરુષ હું આ હાડકા ચામડાના શરીરમાં કોણ છું, કેવો છું, એ બાબતથી જે અજાણ છે તે અજ્ઞાની જ છે, એવું આ શ્લોકનું કહેવું છે જી. એટલે કે છે જેમનું તે અજ્ઞાન આત્મજ્ઞાન વડે, એટલે કે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી. દરેક શરીરમાં આત્મા રહેલો છે, દરેક શરીરમાં આત્મા રહેલો છે. અને જે આત્માને જાણવાની બાબત મહાપુરુષો કહે છે એ પોતાના આત્માને જાણવાની વાત કરે છે. જેને પોતાના આત્માને જાણ્યો છે એટલે જ એ કહે છે કે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી જેનું અજ્ઞાન નાશ પામ્યું છે, તેમનું તે જ્ઞાન સૂર્યની પીઠે પરબ્રહ્મને પ્રકાશિત કરી દે છે કે આ બ્રહ્મ શું છે અને પુરાણો જેને પરમાત્મા કહે છે તે શું છે, એ બાબત તરત જ ભાનમાં આવી જાય છે. જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે તેને. અને તે જ્ઞાન તત્વદર્શી એટલે આત્માના જ્ઞાન વાળા જે પુરુષો છે તેમના દ્વારા જ થઈ શકે એમ છે. કેમ કે પોતામાં રહેલું જે પરમ તત્વ જે છે, જેને આત્મા કહેવાય છે, તે ઇન્દ્રિયોનો વિષય નથી, મન બુદ્ધિનો વિષય નથી. એટલા માટે જ તત્વદર્શી ગુરુના શરણની જરૂર છે. ચાલો આગળ. એ જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે, તેઓ પાપ રહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે. તે જ્ઞાનમાં, અરે તે જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વરૂપ જે છે, પોતાનું જે સ્વરૂપ છે એ સ્વયં જ જ્ઞાન છે. ઇન્દ્રિયોની જાણકારીનું નામ જ્ઞાન નથી. જ્ઞાન જે કહેવાય છે એ તો આત્માને જ કહેવાય છે. કેમ કે આત્મા જે છે, પોતાનું સ્વરૂપ જે છે એ સ્વયં જ્ઞાન સ્વરૂપ જ છે. તે જ્ઞાનમાં એટલે કે સ્વરૂપમાં, પોતાના સ્વરૂપમાં જેમનું મન એકરૂપ છે, જેમનું મન પદાર્થમાં નહીં પણ પોતાના સ્વરૂપમાં લાગેલું છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, એટલે બુદ્ધિમાં કોઈ પદાર્થનો નિર્ણય નથી પણ પોતાના સ્વરૂપનો જ જેને નિર્ણય છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર છે, જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે, તેમાં એટલે પોતાના સ્વરૂપમાં સ્થિર છે, તેઓ પાપ રહિત. પાપ એને જ કહેવાય કે પોતાના સ્વરૂપની જે અભાનતા જે છે, અજાણપણું છે, પોતાના સ્વરૂપને જે અજાણપણું છે એ જ પાપ છે. પાપ રહિત થઈ જન્મ મરણથી છૂટી જાય છે. તો જન્મ મરણ તો આ શરીરને જ છે, શરીર જ જન્મ મરણ વાળું છે અને તેમાંથી છૂટી જાય છે. એટલે કે દેહ અધ્યાસથી મુક્ત થાય છે, દેહ અધ્યાસથી મુક્ત થાય છે અને આત્મામાં સ્થિર થાય છે, સ્થિત થાય છે. ચાલો આગળ. એવા જ્ઞાનીઓ વિદ્યા વિનય યુક્ત બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં તથા ચાંડાલમાં પણ સમાન દ્રષ્ટિ વાળા હોય છે. કેમ કે એની દ્રષ્ટિ, જ્ઞાનીની દ્રષ્ટિ તો જ્યાં પડે છે ત્યાં
એને આત્મા જ સિદ્ધ છે, કેમ કે એ સ્વયં આત્મા છે. પોતાના સ્વરૂપ સિવાય એની દ્રષ્ટિમાં, જ્ઞાનીની દ્રષ્ટિમાં, સંતની દ્રષ્ટિમાં બીજું નથી. એ બ્રાહ્મણને બ્રાહ્મણ તરીકે કે ચંડાળને ચંડાળ તરીકે, કૂતરામાં કૂતરા તરીકે, કૂતરાને કૂતરા તરીકે કે હાથીને હાથી તરીકે નથી જોતો, પણ સર્વમાં પોતાના સ્વરૂપનો જ નિર્ણય કરે છે, કેમ કે એની દ્રષ્ટિનો ઉઘાડ થઈ ગયો છે. ચાલો, જેમનું મન આવા સંભાવમાં સ્થિત થયું છે તેમણે અહીં જ સંસાર જીત્યો છે, કારણ કે બ્રહ્મ નિર્દોષ અને સમાન છે. તેથી તે સમદર્શી મનુષ્યો બ્રહ્મમાં જ રહેલા છે. સમદર્શી મનુષ્ય બ્રહ્મમાં જ રહેલા છે. જે બ્રહ્મમાં રહેલો છે તે બ્રહ્મ જ છે. જે બ્રહ્મમાં રહેલો હોય તે બીજો હોઈ જ ન શકે. જે બ્રહ્મમાં રહેલો છે તે બ્રહ્મ જ છે. જે સ્વરૂપમાં રહેલો છે, આત્મામાં રહેલો છે તે આત્મા છે. એ ક્યારેય શરીર હોઈ ન શકે. શરીર તો એ છે જેને શરીર ભાવ છે. આ શરીરમાં રહેલો જે જીવાત્મા છે એ અવિનાશી હોવા છતાં પણ શરીર ભાવે જન્મ મરણ વાળો થઈ ગયો છે. એ અજ્ઞાનનું જ કારણ છે. પોતાના સ્વરૂપનું ભાન નહીં હોવાથી જ આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. ચાલો, સ્થિર બુદ્ધિ વાળો, મોહ રહિત અને બ્રહ્મમાં રહેલો બ્રહ્મજ્ઞાની પ્રિય પામી હર્ષ પામતો નથી અને અપ્રિય પામી ઉદ્વેગ પામતો નથી. કેમ કે એને તો જગતમાંનો કોઈ પદાર્થ અનુકૂળ પણ નથી અને જગતમાંનો કોઈ પદાર્થ પ્રતિકૂળ પણ નથી. તો એને હર્ષ શોકનો સવાલ જ નથી. જે પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે તેની વાત છે. ચાલો, બહારના વિષયોમાં અનાસક્ત ચિત્ત વાળો મનુષ્ય અંતઃકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને તે બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્ત વાળો અનુભવે છે. સુખ નામ પરમાત્માનું છે. આ વાત હું આગળ પણ કહી ચૂક્યો છું. જેને સુખ કહેવાય છે એ તો પરમાત્માને સુખ કહેવાય છે. પદાર્થોમાં ક્યારેય સુખ હોતું નથી. જો કે પદાર્થમાં દુઃખ પણ નથી. એ તો અજ્ઞાનતાને વશ હોવાથી આ જીવાત્મા સુખ અને દુઃખની કલ્પના કરી લે છે. પદાર્થમાં સુખ કે દુઃખ આપવાની શક્તિ નથી. સુખ અને દુઃખ માનવાની શક્તિ મનમાં રહેલી છે અને એ મન માની લે છે. એટલે આ શ્લોકમાં કહે છે કે બહારના વિષયોમાં એટલે ભૌતિકતામાં અનાસક્ત ચિત્તવાળો, એના પર જે મોહિત નથી થતો તેની વાત છે, એ સુખ મેળવે છે. તે અક્ષય સુખને તો અક્ષય સુખ તો પોતાનું સ્વરૂપ જ હોઈ શકે, જેમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી. વિકાર ભૌતિક પદાર્થની ચાહનાને જ કહેવાય છે. તે બ્રહ્મયોગમાં જોડાયેલા ચિત્તવાળો અનુભવે છે. બ્રહ્મનો જે અનુભવ છે એ અનુભવ કરનારો પુરુષ અનુભવ કાળે બ્રહ્મ જ છે. ચાલો, ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું જ કારણ છે અને આદિ અંત વાળા છે. જે અર્જુન જ્ઞાની તેઓમાં રમતો નથી. ઇન્દ્રિયો તથા વિષયોના સંબંધથી ઉત્પન્ન થતા જે ભોગો છે તે દુઃખનું જ કારણ છે. કાન અને કાનનો વિષય શબ્દ, ત્વચા અને ત્વચાનો વિષય સ્પર્શ, નેત્ર અને નેત્રનો વિષય રૂપ, જીહ્વા અને જીહ્વાનો વિષય રસ, નાસિકા અને તેનો વિષય ગંધ. આ વિષયોનો અને ઇન્દ્રિયોનો સંબંધ થાય છે એ જ ભોગનો કાળ છે.
અને એ કાળે જીવાત્મા સુખ માને છે, પણ એ છે તો દુઃખનું જ કારણ. તે ભોગો દુઃખનું કારણ કેવી રીતે છે તે જોઈએ. કાનોનો વિષય શબ્દ છે. કાનોનો વિષય શબ્દ છે અને નાગ મુરલીનો શબ્દ સાંભળીને બંધાય છે. એટલે કે મદારી નાગને મુરલી વગાડીને પકડે છે. એટલે નાગ શબ્દમાં લિપ્ત થઈને ફસાય છે. ત્વચાનો વિષય સ્પર્શ, એનાથી હાથી ફસાય છે. હાથીના પકડનારાઓ હાથી ને કેવી રીતે ફસાવે છે? એક કાગળની હાથણી બનાવે છે અને એક જગ્યાએ મૂકે છે, અને જ્યાં હાથીને આવવાનો રસ્તો છે ત્યાં ઊંડો ખાડો ખોદે છે અને એની પર કામડા પાથરીને ઘાસ પાથરી દે છે. પછી હાથી આવીને પેલી કાગળની હાથણીને જુએ છે. એ હાથીને સ્પર્શ કરવા દોડે છે, જાય છે. એને ખબર નથી હોતી કે રસ્તામાં ખાડો છે અને ખાડામાં ફસાઈ જાય છે. પછી 8-10 દિવસ સુધી એને આહાર પાણી ના આપે શિકારી લોકો, એટલે બહુ કમજોર બની જાય છે. પછી એને પકડે છે, બાંધે છે, લઈ જાય છે. રૂપ દેખીને પતંગિયું પ્રાણ ખોવે છે દીવામાં ઝંપલાવીને. રસ, જે જીભનો વિષય છે, એ સ્વાદની લાલચમાં માછલી પોતાનો પ્રાણ ખોવે છે. અને નાસિકાનો વિષય ગંધ, એ ગંધ વડે ભમરો પોતાનો પ્રાણ ખોવે છે. એમ 5 ઇન્દ્રિયોના જે વિષયો જે છે એ બંધન કરતા જ છે. એટલા દુઃખનું કારણ કે છે. અને આદિ અંત વાળા છે આ વિષયો, એટલે સુખનું કારણ તો હોય જ ન શકે. હે અર્જુન, જ્ઞાનીઓ તેઓમાં રમતો નથી. જ્ઞાનીઓ તેઓમાં મોહ પામતો નથી. એટલે કે જ્ઞાની જે કહેવાય છે એ વિષયોમાં આસક્ત થતો નથી. એવું આ સ્વરૂપનું કહેવું છે. જે મનુષ્ય શરીર છૂટવા પહેલા કામ અને ક્રોધથી ઉપજતા વેગને અહીં સહેવા સમર્થ છે, તે પુરુષ યોગી છે અને તે સુખી છે. જે પુરુષ શરીર છૂટવા પહેલા, એટલે કે આ આયુષ્ય પૂરું થતા પહેલા પોતામાં રહેલા પરમ તત્વને જે જાણી લે છે એ જ સુખી છે. આ બાબતમાં રામાયણમાં એક પ્રસંગ છે કે જયારે લક્ષ્મણજી મૂર્છિત થયા હતા ત્યારે સુસેન નામના વૈદ્યે કીધું હતું રામને કે આ રાત વીતી જાય તે પહેલા સંજીવની બુટ્ટી લક્ષ્મણને મળવી જોઈએ. આ ઋતુ વીતી જાય તે પહેલા, પછી તો કોઈ અર્થ નથી. એટલે મહાપુરુષો કાવ્યમાં પણ કહે છે કે પોતે જે છે મહાનલ સુયોગમાં, આ આયુષ્ય કાળ જે છે એ સુયોગ છે. એટલે કહે છે કે પોતે જે છે મહાનલ સુયોગમાં, નહીં તો આ તણખાની સી વિસાત છે, જટ ઓળવાઈ જશે. ચાલો. જે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્વાણ મોક્ષને પામે છે. અંતર આત્મામાં એટલે પોતાના સ્વરૂપમાં જ જે સ્થિર છે એ તો પરમાત્મા રૂપ જ છે, બ્રહ્મ નિર્વાણ જ છે અને મોક્ષ સ્વરૂપ જ છે. જેમનો પાપ પુણ્ય રૂપ મેલ નાશ પામ્યો છે, જેમના સંશયો છેદાયા છે, જેમનું ચિત્ત વશ્ય છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં તત્પર છે, એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણને પામે છે. જેમનો મેલ નાશ પામ્યો છે, પાપ પુણ્ય રૂપ એટલે કે અજ્ઞાન, જેનું અજ્ઞાન નાશ પામ્યું છે
તેને તો કોઈ પણ પ્રકારના સંશયો છે જ નહીં, અને આમનું ચિત્ત તો પોતાના વશ છે, એટલે કે પોતાના સ્વરૂપમાં જ છે. તો એ સર્વ પ્રાણીઓમાં રહેલા પ્રાણીઓને નહીં, પદાર્થોને નહીં, શરીરોને નહીં, પણ એમાં રહેલા આત્માને જ નિહાળે છે, આત્માના દર્શન કરે છે. એ સ્વયં બ્રહ્મ નિર્વાણ જ છે. જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, જેઓ કામ ક્રોધથી રહિત છે, જેમણે ચિત્તને વશ કર્યું છે, તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. જેમને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, એટલે કે આ હાડકા ચામડાના શરીરમાં હું કોણ છું અને કેવો છું એ બાબત જે યથાર્થ રીતે જાણે છે, આત્મદર્શી સદગુરુના માર્ગદર્શન વડે જેને પોતાના સ્વરૂપને જાણ્યું છે, એ પુરુષને તો સર્વમાં પોતાના સ્વરૂપને જ જુએ છે, પોતાના સ્વરૂપના જ દર્શન થાય છે, પોતાના સ્વરૂપનો જ અનુભવ થાય છે. જેમને પોતાના સ્વરૂપનું ભાન થયું છે તેને બહારના ભોગોને અંતઃકરણમાં ચિંતવ્યા વગર આંખોને દ્રષ્ટિને ભ્રુકુટીની વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ ગયા છે, એવો જે મુનિ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે, તે સદા મુક્ત જ છે. આ શ્લોકનો કહેવાનો આશય એ છે કે બહારના ભોગોને જે લેશ ઈચ્છતો નથી, આ શરીરમાં રહેલો પુરુષ એટલે જ્ઞાનીની વાત છે. જયારે એને ખબર પડી જાય છે કે જે બહારના ભોગો કહેવાય છે તે શરીરને લગતા છે, મારા સ્વયંના લગતા નથી, એવી જેને ખબર પડી ગઈ છે એને જ જ્ઞાની કહેવાય. એટલે જ તો એ બહારના ભોગોને ચિંતવતો નથી, એની ઈચ્છા નથી કરતો, તો એ સદા મુક્ત જ છે. આ શરીરમાં રહેલો પુરુષ જો પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય છે, તો આ શરીરમાં રહેલો પુરુષ શરીરમાં રહેતો હોવા છતાં પણ શરીર ભાવથી મુક્ત જ છે. જેને પોતાના સ્વરૂપનું ભાન થયું છે તે મનુષ્ય યજ્ઞો અને તપના ભોગતા સર્વલોકના મહેશ્વર અને સર્વ પ્રાણીના મિત્ર એવા મને જાણી શાંતિ પામે છે. તે યજ્ઞો અને તપના ભોગતા સર્વલોકના મહેશ્વર, જો કે એને પછી કશું કરવા પણ રહેતું નથી. તે યજ્ઞ અને તપના ભોગતા સર્વલોકના મહેશ્વર અને સર્વ પ્રાણીના મિત્ર એટલે કે આધાર મને જાણી, બીજા કોઈને નહીં, બીજા કોઈને કે બીજા કશાને નહીં, પણ મને, અન્યને નહીં, મને જાણીને શાંતિ પામે, મને જાણીને શાંતિ પામે છે. અરે શાંતિ નામ પોતાના આત્માનું છે, પોતાના સ્વરૂપનું છે. મોક્ષ પદનું નામ જ શાંતિ છે, એને પામે છે. કેમ કે પછી તો સ્વયં એ થઈ જાય છે, સ્વયં એ થઈ જાય છે. સર્વ પ્રાણીના મિત્ર એટલે આ જ અધ્યાયના 7મા શ્લોકમાં જે કીધું કે પ્રાણીઓના, સર્વ પ્રાણીઓના આત્મારૂપ જે બન્યો છે, જે સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો હોય તે સર્વ પ્રાણીઓનો મિત્ર હોય. એ તો આત્મા જ છે. અને એ સ્વયં જ છે. એ સ્વયં પદને જે જાણે છે તે શાંતિને પામે છે, એટલે કે સુખને પામે છે.
અહીં કર્મ સંન્યાસ યોગ નામનો અધ્યાય 5મો સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ મહારાજ કી